આજે મારી નાનીઓ બહુ સુંદર દેખાય છે. હા મમ્મી, એને કાળું ટીલું લગાવી દેજે, કોઈની નજર ન લાગે એને. 100% સાચી વાત છે. ખરેખર 100% સાચી વાત છે. શ્રી, હા, તારે કઈ નથી કેવું? હું શું કહું કાકા? જે તારા મનમાં હોય એ. કંકુ, આવું તને મારા ફ્રેન્ડ સાથે મળો. કંકુ, આ જાનકી છે, ધ વોચમેન મીડિયાથી, અને અમારી લાઈફ પાર્ટનર છે. હાય કંકુ, બહુ વખાણ સાંભળ્યા છે તમારા. મારા પર્સનલ ચેનલ પર તમારો એક પોડકાસ્ટ કરવો છે. એ બધું મને ન આવડે. અરે કંકુ, તને આવડે છે. પોડકાસ્ટ એટલે ઇન્ટરવ્યૂ હોય ને એ. તને સવાલ પૂછતા જશે અને તારે સવાલના જવાબ આપતા જવાના, બસ સિમ્પલ. હા તો ઠીક છે, પણ અઘરા સવાલ તો નહીં હોય ને? ના, અમે તમારા લાઈફની જ વાતો કરશું. ઓફકોર્સ, તમારે કંકુનો પોડકાસ્ટ તો કરવો જ જોઈએ. આમ પણ અમારી કંકુ હજારો લોકો માટે પ્રેરણારૂપ છે. કંકુ, જરા આવો ને. શ્રી, તે પાર્ટી તો આપી દીધી, પણ તું સરપ્રાઈઝ આપવાનો તેનું શું છે? હા, એ કહું છું કાકા, બસ અત્યારે. અરે હમણાં જ કહું છું નહીં, હમણાં જ કહી દે. સાંભળો, બધા સાંભળો. શ્રી આપણને બધાને કંઈ કહેવા માંગે છે, તો બધા ધ્યાનથી સાંભળો. ચાલ શ્રી, શરૂ થઈ જા. મારે આજે તમારા બધાની વચ્ચે કંકુને એક વાત કરવી છે. કંકુ, ભાભી, આ પાછું શું નવું તું ઊભું કર્યું? ખુલે એટલે ખબર. ગૌરાંગભાઈ, હા, આ શ્રી હવે નાટક ભેળા નથી કરતો. આ બધું છે ને દેખાડા કહેવાય. મારી તમુને તો આ બધું ગમે છે. એમ કવિએ બહુ સુંદર પંક્તિઓ લખી છે કે દરિયાના મોજાઓ શું રીતિને પૂછે કે તારે ભીંજાવું છે કે કેમ. આમ પૂછીને નહીં થાય પ્રેમ, પણ મારે પૂછીને અને કહીને કરવો છે પ્રેમ. કંકુ, મારે તારા પ્રેમમાં પડવું છે. કંકુ, કંકુ, I love you. I love you.
સરપ્રાઈઝ આપવી જોઈએ એટલે કંઈક એવું કરું જે બહુ સ્પેશિયલ હોય તારા માટે. તને મારી આ સરપ્રાઈઝ ગમીને અત્યારે જવાબ નહીં આપી શકે તો વાંધો નહીં, પણ હું તારા જવાબની રાહ જોઈશ. અરે સાંભળો સાંભળો, તમને વંદાઈને ખબર જ છે ને શ્રીભાઈ આજે પાર્ટી શું લેવાનું રાખી છે? અમારા જોશી પરિવારમાં અમે 3 વહુઓ છીએ. એમાંથી આ કંકુ સર્વશ્રેષ્ઠ વહુ બની છે. એના માનમાં આ પાર્ટી છે. હા, પણ મારી વાત ખાલી એટલી જ છે કે મમ્મીને શ્રેષ્ઠ વહુ તો મળી ગઈ, પણ હવે આ શ્રેષ્ઠ વહુ મમ્મીને દાદી ક્યારે બનાવે છે? એ કંકુડી, તું હવે શ્રેષ્ઠ માં ક્યારે બનીશ? અરે જવાબ દે, આ ઘરને વારસ ક્યારે દઈશ? જ્યોતિ, પેલા એ તો પૂછી લે કે એ લોકો બંનેની વચ્ચે વારસ આપવા જેવા સંબંધ છે કે નહીં. શટ અપ તમારા ભાભી. હાય બાપા, આ તો જુઓ તરત જ ખારા થઈ ગયા. શ્રીભાઈ, આમાં શું ખોટું કીધું? આઈ ગેસ તમારા બંને વચ્ચે એવા કોઈ સંબંધ તો છે જ નહીં. ભાભી, એ બધું પડતું મૂકો. પણ અત્યારે હવે હોંધાઈ લોકો હાજર જ છે, તો હોંધાઈની હાજરીમાં જ કહી દઉં છું. હવે તો તમે બંને પતિ પત્ની છો ને, તો હવે વારસ દેજો. હા, ચલો ભૂતકાળ ભૂલી જઈએ. ત્યારે તો આમ પણ કંકુ કામવાળી હતી ને, પણ હવે તો તમે બધાની સામે એને તમારી વાઈફ માની ચૂક્યા છો, તો હવે તો બાળક રમાડવાનો મોકો આપવો જ જોઈએ ને. બસ, હવે કોઈએ પણ એક શબ્દ નથી બોલવાનો. કંકુ, શું કામ આટલી દુઃખી થાય છે તું? શું કામ આટલી બધી વાત મન પર લે છે તું? એ લોકોને તું ઓળખે છે ને, એ લોકોને તને સ્વભાવ ખબર છે એ લોકોનો કેવો છે. વારે ઘડીએ ડગલે ને પગલે એ લોકો તારું અપમાન કરે છે. કંકુ, તો પછી હવે શું કામ આટલું બધું દુઃખી થવાનું? નાના એ લોકો મારું અપમાન કરીને મને ચાલશે, પણ આપણા સંબંધને આમાં શું કામ ધકેલવાનો? હું કઈ બોલતી નથી, પણ મને દુઃખ તો થાય ને. કંકુ, તારી વાત બરાબર છે, પણ હવે તું પણ મારી વાત સમજ. તારે છે ને એક વસ્તુ યાદ રાખી લેવાની, આજથી આપણા સંબંધોની નવી શરૂઆત થાય છે. એટલે હવે આપણે આપણા સંબંધોને ફૂલના છોડની જેમ માવજત આપીને ઉછેરવાનું છે. એ પછી જો તને ઠીક લાગે તો આપણે બંને બધી વાત કરશું અને પછી નક્કી કરશું બધું. ત્યાં સુધી જેને જે પણ કેવું હોય એ કહે. તારે એક પણ વાત મન પર લેવાની નહીં. નાનું શેઠ, હું બધું મને છે ને ત્યારે મને મારી ચિંતા થતી જ નથી. મને તમારું થાય છે. આ બધામાં છે ને તમે ખાલી ખોટા હેરાન થાવ, બદનામ થાવ છો. તમે તો બધાય વચ્ચે તમારી મનની વાત કહી દીધી. નાનું શેઠ, હું હજુ ભૂતકાળ નથી ભૂલી શકી. હું આ ઘરમાં શું બનીને આવી હતી ને અત્યારે હું શું છું? હું તમને કેવી રીતે કહું કે હું તમને... કાકો, મારી વાત સાંભળ. મેં કોઈ પણ પ્રકારનું પ્રેશર કર્યું? તારું જ્યારે પણ મન કહે ત્યારે, તારી જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે, 6 મહિના, 1 વર્ષ, આખી જિંદગી લેવી છે તારે, તું લઈ લે, તને છૂટ છે. હું તારી પાસેથી જવાબ નહીં માંગુ, પણ
એના પછી પણ હું તારી સાથે ઊભો રહીશ. શું કામ આટલો ઉપકાર કરવાનો? કંકુ, આને ઉપકાર નહીં કહેવાય, આ તો પ્રેમ છે. અને પ્રેમ કોઈ સોદો, બિઝનેસ કે પછી લેવડ દેવડ થોડી છે કે બંને પક્ષને બરાબર લાગે, રાજી થાય તો જ આગળ વધવાનું. અરે મને હોય અને તને ના પણ હોય. અને વાત રહી એ લોકોની, તો હવે એ લોકોને જવાબ તું નહીં આપે કંકુ, હવે એ લોકોને જવાબ હું આપીશ. મારા તો હજુ ગળેથી છે ને પાણી નથી ઉતરતું એ વિચારીને કે કંકુડી આપણને હરાવી ગઈ. એક તો અમથી આવડી કીડી જેવડી છે ને આપણા જેવા હાથીઓને એને આમ પાડી દીધા. આ હાર છે ને મારાથી તો ડાયજેસ્ટ જ નથી થતી. અને તો વિચારીને ઊંઘ જ ન થાવવાની કે આ કંકુડી કેટલી મોટી પહોંચેલી માયા છે કે આપણને હરાવી દીધા. આપણે કેટલું બધું કર્યું કેટલું બધું કર્યું તો ખબર નહીં શું ખાઈને જન્મી છે ને કે આપણે ગમે એટલું ખરાબ કરવા જઈએ ને તો એનું બધું સારું જ થઈ જાય છે. એ જેટલી સીધી સાદી દેખાય છે ને એટલી છે નહીં. એ એક નંબરની ચાલાક છે. જો ને તું મમ્મીને કેવા બાટલીમાં ઉતારીને પોતાના બનાવી લીધા અને હવે આ ઘર ઉપર રાજ કરશે. તું છે વાંદરાને સિંહાસન મળી ગયું હોય ને એવું થઈ ગયું. હારી 2 કોડીની નોકરાણી પેલા વહુ રાણી બની એ હવે મહારાણી બની ગઈ. હું આ ઘરની મોટી વહુ છું પણ તેમ છતાં મને આજ સુધી એ સ્થાન નથી મળ્યું માત્ર ને માત્ર કંકુના કારણે. અને એ હવે સહન નથી થતું મારાથી. અરે સહન તો મારાથી ન થતું પણ હવે કરવાનું શું? અરે ભાભી તમે આમ પહેલાના જેવા બની જાઓ ને અને ગમે એમ કરીને કંકુડીને ઘરમાંથી બહાર કાઢો ને હંમેશા માટે કાઢો. આપણે આમ નામ હાથ પર હાથ રાખીને બેસી રહીશું તો શું થશે? વિચારવાનું તો હવે આપણે જ છે. એ કંકુ આ ઘરમાંથી આપણું નામ નિશાન કાઢી નાખે એની પહેલા આપણે એને આ ઘરમાંથી કાઢી મૂકવી પડશે. પણ ભાભી મને તો હવે એવું લાગવા લાગ્યું છે કે આપણે હવે કાંઈ નહીં કરી શકીએ. અરે જો કંકુડી હંમેશા માટે ઘરમાં જ રહી ગઈ અને આ ઘરમાંથી ક્યારે જાશે જ નહીં તો શું કરશું? જશે કંકુ આ ઘરમાંથી પણ જશે અને આપણા બધાના જીવનમાંથી પણ. હજુ એના માટે મારી પાસે એક હુકમનો એકો છે. આજે તમારી સવાર સુધરી ગઈ. ખરેખર બહુ દિવસે આવું દ્રશ્ય જોઈને ખૂબ આનંદ થાય છે. આ કંકુ પીરસે ને ભાભી ખાય. ઓહો ભાઈ 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 ભાઈ. ભૂપેન્દ્રભાઈ, મારા માટે મારી ત્રણેય વહુ સરખી છે એટલે જ મેં ત્રણેયને સરખી તક પણ આપી હતી. પણ એમાં શ્રેષ્ઠ વહુ તરીકે કંકુ સાબિત થઈ અને મને કંકુ વહુ પર ભરોસો છે અને વિશ્વાસ પણ છે કે આ ઘરને કોઈ પણ પરિસ્થિતિમાં એ સાચવી શકશે. શ્રેષ્ઠ વહુ માય ફૂટ બની તો ગઈ છે પણ લાંબુ ટકી રહેવા દઉં તો ને. મમ્મી કહે છે કે બધી વહુઓ સરખી પણ થાય છે તો આખો દિવસ કંકુ કંકુ જ ને. જ્યારથી આ કંકુ ઘરમાં વહુ બનીને આવી છે ત્યારથી મારું માન અને સ્થાન નથી રહ્યું. પણ જો માન અને સ્થાન ન મળે ને તો એને છીનવી લે એનું જ નામ તમન્ના. એનો અર્થ એવો નથી કે મારી બીજી 2 વહુઓને અન્યાય કરું. એનો અર્થ એવો છે કે કંકુ વહુ આ ઘરને શ્રેષ્ઠ રીતે સાચવી શકશે. ભાભી, જેટલો વિશ્વાસ તમને છે ને એટલો જ વિશ્વાસ મને પણ છે કે આ કંકુ માત્ર આજે જ નહીં આ જીવન માટે તમારી શ્રેષ્ઠ વહુ બનીને રહેશે. હાય બાપા ભાભી, સાંભળ્યું તમે? હે સવારમાં કંકુ પુરાણ ચાલુ કરી દીધું.
કંકુ કંકુ કંકુ. મને તો ક્યારેક ક્યારેક લાગે છે કે હું આ ઘરમાં છું કે નહીં, મારું કઈ માન સન્માન છે કે નહીં. હે, મારું તો છોડો, તમે તો મોટા બહુ છો, તમારું નહોતું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. અરે વાહ, હે આટલી વહેલી સવારમાં તું ક્યાં જઈ આવ્યો? હે, મારો એક ઇન્ટરવ્યૂ હતો. શું થયું? ઇન્ટરવ્યૂ તો સારું ગયું છે અને આઈ હોપ કે મને કન્ફર્મેશન લેટર પણ મળી જાય. જો મને કન્ફર્મેશન લેટર મળી ગયો ને તો આ ઘરમાં કોઈ પણ ચિંતા કરવાની જરૂર નહીં રહેશે. ને મમ્મીએ, ને તમન્ના ભાભીએ, ને જ્યોતિ ભાભીએ કે પછી નહીં કંકુએ. નાના શેઠ, જો તમે કહો છો ને એવું થયું તો પછી હું માવડીને સુખડીનો થાળ ધરીશ. હા, અને માવડી કરે કે બધી પાર પડી જાય. કા બા? હેલો હેલો, કંકુ જોશી વાત કરું છું. હા, કંકુ જ બોલું છું. હું વોચમેન મીડિયામાંથી બોલું છું. હું જાનકી, તમારા ઘરે અમે પાર્ટીમાં મળ્યા હતા. અમે તમારી લાઈફ જર્ની વિશે બહુ સાંભળ્યું છે. અમે તમારી જર્ની લોકો સામે લાવવા માંગે છે, કારણ કે અમને એવું લાગે છે કે તમારી જર્ની લોકોને બહુ ગમશે અને લોકોને તમારી જર્નીથી પ્રેરણા મળશે. અને અમે તમારો ઇન્ટરવ્યૂ કરવા માંગીએ છીએ. મારું ઇન્ટરવ્યુ? બાપા, આ હું શું સાંભળું છું? કંકુડીનો ઇન્ટરવ્યુ? અમે ઈચ્છીએ છીએ કે લોકો તમારી વાતોમાંથી શીખે, એમને ખબર પડે કે એક નોર્મલ છોકરીના લાઈફમાં કેટલી પ્રોબ્લેમ્સ આવે છે અને કેવી રીતે એનાથી ઓવરકમ કરે છે. પણ બેન, મેં મારા જીવનમાં એવું તો કાંઈ નથી કર્યું. હું તો સાવ ચૂલા ચાકરવાળી સાધારણ છોકરી છું. બે ટાઈમનું જમવાનું બનાવી દો, મારા પરિવારને સાચવી લો, બસ. આ ઇન્ટરવ્યુ મને ન આવડે. મેં તો કોઈ દી માઇકે હાથમાં નથી લીધું. હું ઇન્ટરવ્યુ ક્યાંથી દઈશ? તમે ચિંતા નહીં કરો, અમે છીએ ને. અમારી પાસે આખી પોડકાસ્ટની ટીમ છે. હા, પણ બેન, આ પોડકાસ્ટ મને ન ભાવે. મને માફ કરો, પણ હું નહીં આવી શકું. હા, રાખો. દીદી જે પોડકાસ્ટ માટે ના પાડી છે. કાકા, હલો, હા, કંકુ આવશે હા પોડકાસ્ટ માટે. હા હા, ફાઇનલ. ઓકે, થેન્ક યુ. હા હા, થેન્ક યુ. હા, શું કર્યું કાકા? શું વાત તો છે ભૂપેન્દ્રભાઈ? આ ગજબ છોકરી છે ભાભી. આ પોડકાસ્ટ વાળા એનો ઇન્ટરવ્યુ લેવા માંગે છે અને આ ના પાડે છે. આ નોકરાણીનો પોડકાસ્ટ. હાય બાપા, હજી શું શું જોવાનું બાકી છે મારે? અમને તો હવે પાડોશીએ નો જ પૂછતા, અને આને તો જો સીધું ઇન્ટરવ્યુ. કંકુ, આ તો બહુ અમેઝિંગ વાત કહેવાય કે કોઈ તારું ઇન્ટરવ્યૂ લેવા માંગે છે અને લોકો ફેક ઇન્ટરવ્યૂ થકી ફેમ પામવા માંગે છે અને તને સામેથી ઇન્ટરવ્યૂ મળી રહ્યો છે, ફેમ મળી રહ્યો છે અને તું ના પાડે છે. એ જ તો સમજાવું છું. કંકુ આવ, તમને કોઈ પ્રતિભાશાળી માનતું હોય તો તમે પાછા પગલા કેમ કરો છો? એક્ઝેક્ટલી કંકુ, આપણાથી કોઈ પ્રેરણા લઈને જીવનમાં કંઈ કરી બતાવે તો એ સારું જ કહેવાય ને. છે જ, પણ નાના શેઠ કાકા, હું શું બોલવાની? આજકાલના લોકો છે ને, એ તો મારાથી વધારે હોશિયાર છે. હું એમને થોડી કંઈ શીખવાડું. મારામાં એટલી લાયકાત જ નથી કે હું એમને કંઈ શીખવાડી શકું. જો કંકુ, તું તારી જાતને છે ને કોઈના કરતા પણ ઓછી આપતી નહીં. હેલો. હેલો મિસ્ટર શ્રી જોશી. હાજી. હું ભાર્ગવ ફ્રોમ સ્કાય રોકેટ્સ. સોરી મિસ્ટર જોશી, પણ તમે આ ઇન્ટરવ્યુમાં સિલેક્ટ નથી થયા. બેટર લક નેક્સ્ટ ટાઈમ. ઓકે, હા, થેન્ક યુ સર, થેન્ક યુ. નાનો શેઠ, તમે કહો ને હું કઈ આડું બોલી ગઈ તો શું?
નાના શેઠ હા તમે તમે ચૂપ શું કામ છો કાંઈક તો જવાબ દો